તમારું નામ બોલો. મારું નામ નારાયણભાઈ ખીમાભાઈ બારિયા, ગામ કેશોદ, રહું આલાપ કોલોની. કઈ સમાજમાંથી આવો છો? હું આહિર સમાજ, અને મેં 16/11/2024 રોજ મેં કોયલાણાથી ગોવિંદભાઈનો કોન્ટેક્ટ થયો હતો. ત્યાંથી મનીષાબેનનો કોન્ટેક્ટ કરાવ્યો. ત્યાંથી કે મારા માસી છે ગોવિંદભાઈનો કોન્ટેક્ટ થયો, એ કઈ સમાજના છે? એ આહિર છે. ગોવિંદભાઈ જયસુરભાઈ કંડોરિયા, કયા ગામ? ખેડ કોયલાણા. એની મને કોન્ટેક્ટ કરાવ્યો. એમના નંબર શું છે? એના નંબર છે 97-272-09139. પછી ત્યાંથી એને મને એવું કીધું કે મનીષા કે મારા શાળાના ઘરના છે કે માસી અમદાવાદ રહી છે, એ કરાવે છે ને ગેરંટી લે છે. એટલે અમે કોયલાણાથી મનીષાબેન ભાણવર ગયા, અને ભાણવરથી અમે અમદાવાદ ગયા લાંબા. ત્યાંથી એની માસીનો કોન્ટેક્ટ કરાવ્યો મધુબેનનો. મનીષાબેનના નંબર છે 94-082-014-45. પછી મધુબેન માસી ત્યાંથી અમે વટવામાં ગયા, ત્યાં પ્રેમભાઈને બોલાવ્યા. પ્રેમભાઈના નંબર છે 72-591-93-74-591-95-005. હવે એ લોકોએ ત્યાંથી વર્ષાબેનનો કોન્ટેક્ટ કરાવ્યો વટવા એપાર્ટમેન્ટમાં. ત્યાં બધું નક્કી કર્યું 1,60,000 અને બીજો મારે 65,000 બીજો ખર્ચો આવી ગયો છે. આ લોકોએ આ બધી રીતના કરી મારી ઉપર સિટિંગ કર્યું છે. વર્ષાબેનનો નંબર છે 76-66-88-17-58, અને એમના હસબન્ડ છે રવિભાઈ, એના નંબર છે 79-846-63-32. હવે એ લોકો એને ઘરે બધા સામેવાળા હતા. કૈલાસભાઈ, એનો મોબાઈલ નંબર છે 98-81-78-52-40. પછી મંદાબહેન, આ જે સુનિતા છે મારે જે લગ્ન કરવા છોકરી બતાવી હતી, એના મમ્મીનું નામ ઇન્દુબહેન છે ઉર્ફે મંદાબેન. એના નંબર છે 97-44-97-93. આ બધા રીએ છે ક્યાં આગળ? આ લોકો ત્યારે અમદાવાદ જ હતા, વટવા અમદાવાદ વર્ષાબેનને ઘરે. હવે એ લોકો એવું નક્કી કરીને સિટિંગ કર્યું છે. અને હવે છોકરીને મેં બધું લગ્નના બધું વિધિસર કરી અને નક્કી કરીને નીકળ્યા. અમે આધાર કાર્ડ માગ્યું હતું, આધાર કાર્ડ ઠેલામાં નાખ્યું, ચેન દીધું, અને ઘરે આવીને મેં કેશોદ આવી અને માગ્યું તો કે આધાર કાર્ડ તો કે ક્યાં રહી ગયું છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું આધાર કાર્ડ તો ચેનમાં ઠેલામાં નાખ્યું હતું, ચેન દીધું ને આધાર કાર્ડ કેમ નીકળી ગયું? મેં કીધું હાલો કંઈ વાંધો નહીં વાત. પછી એ લોકો સિટિંગ મારા ઉપર ચાલુ કર્યું કે ભાઈ એક દી કે મને મજા નથી ને દવાખાને જવું, એમ મને અઠવાડિયું સુધી દવાખાનામાં રાખ્યો. એક દી મને પેટમાં દુખે, પછી કે મને તાવ આવ્યો તો એ ડૉક્ટરના રિપોર્ટ કર્યા પહેલાં એને ખબર પડી જાય કે મને ટાઇફોઇડ થઈ ગયો. હવે મેં કીધું તને કેમ ખબર? ડૉક્ટર રિપોર્ટ કરે તો ખબર પડે કે ભાઈ આ ટાઇફોઇડ થયો છે. તો અમે દવાખાને 4 રિપોર્ટ કરાવ્યા. તો ડૉક્ટર સાહેબે કીધું કે આવું કાંઈ છે નહીં ભાઈ, કે 4 રિપોર્ટ કર્યા આપણે. હવે એ પાછા દવા લઈને આવતા રહી, પાછા સાંજે એમ કે મને ટાઈટ લાગે છે, મને ઓળખો એવો 8 દી મને રાખ્યો છે. પછી હોસ્પિટલેથી એની મમ્મીને ફોન કરીને કીધું કે ભાઈ તમે મને તેડી જાઓ, ન કરી કે હું આપઘાત કરી જાય. એટલે મેં એને કીધું ભાઈ તને શું વાંધો છે, તને કોઈ તકલીફ છે? ત્યાં 8 દીમાં હજી કાંઈ પણ કામ ટોટલી કાંઈ કર્યું, તને જે ઓલી નાની છોકરી છે એ તને બોલાવે જમવા બધું કરે તો મારે ખાવું નથી. તો ખાધા વગરનું ડૉક્ટર સાહેબ દવા ખાવાની ના પાડી હતી કે ભાઈ દવા ખાધા વગર ખાવી નહીં. આ રીતના બધી સિટિંગ કરીને એટલે એની મમ્મીને ફોન કર્યો, અને મમ્મી કહે તમે એને ટ્રેનમાં બેહાડી ગયો. મેં કીધું ભાઈ હવે આપણે કંઈ વાત, જે વખતે તમે લગ્ન કરાવી દીધા તેથી કંઈ વાત નહોતી કે ભાઈ 5 દીમાં તમારે મને મોકલવાની કે આવું કે તેવું કંઈ. એ છતાંય તમારે તેડી જ આવી તો તેડી જાય. તો એને ટ્રેનમાં બેહાડી ગયો, એ કે ટ્રેનની જાણીતી છે. હવે ટ્રેનમાં મેં કીધું અમારે અહીંથી કોઈ ભાઈ બેહાડે નહીં, તમે મેં કીધું એવું હોય ને તમારે તેડી જ જવી હોય ને આ લોકો જો અમને ખોટે મેં કીધું નાટક કરીને અમને કે આપઘાત કરી જવાનું, પંખેટિંગ આવી જવાનું, ઓલું કરું. એટલે મેં પછી પોલીસ સ્ટેશનમાં અરજી આપી તે દિવસ. એટલે એના મમ્મી કે હું આવું છું કે હવે એવું 2 કલાક એમ કહી કે હું કૈલાસને મોકલું. એટલે મેં પૂછ્યું કૈલાસ કોણ ભાઈ? તો કૈલાસ કે આપણે ત્યાં જઈ લગ્ન કરાવ્યા હતા ને એની સાક્ષીમાં જાણ છે એ કૈલાસભાઈ. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. તો કૈલાસભાઈ આવ્યા અને એ લોકો તેડી ગયા ને એ 5 દીનો વધારે કર્યો. તો હું 5 દીમાં પાછી આવતી રહી. હવે 5 દી થયા એટલે મેં ફોન કર્યો તો કે ભાઈ એ ગામડે કઈ છે, એ કે ગામડે છે આવી જાય કે 5 દી. તમારું નામ બોલો, તમારું આખું નામ બોલો કેશોદનું. પછી કેશોદ, મારું નામ નારાયણભાઈ ખીમાભાઈ બારિયા, આહિર, રહું માંગરોળ આલાપ કોલોની, ગરબી ચોક. હવે આ લોકોને મેં પછી ફોન કરતા એવું વારે ઘડીએ કે 8 દી આવી જાય, 15 દી આવી જાય, એમ કરતા 5 તારીખ વહી ગઈ.
એટલે મેં એને કીધું ભાઈ તમારે જો નો મોકલવી હોય તો તમે મારા પૈસા આપી ગયો એટલે મારે તમને ફોન કરવા નહીં. તો કૈલાસભાઈ આવતા આવતા સુરત પૂગી ગયા હોય ને એમ કે પૈસા ભેજો. તો મેં કીધું ભાઈ તમે કઈ જગ્યાએ છીએ સુરત, હું તમને ત્યાં આગળ મોકલું, માણસ આવી જાય તો ફોન કાપી નાખે. હવે સુરત જે માણસ જુનાગઢ પૂગી ગયો એ માણસ કેશોદ મોર પૂગે કે મુંબઈ મોર પૂગી જાય. હવે આવી રીતના બધા બાના બતાવતા પૈસાનું કીધું. કુલ તમારે કેટલા પૈસા દીધા છે? પૈસા મેં દીધા છે સાહેબ 1,60,000 ન્યા આપ્યા છે વર્ષાબેનને ઘેરે સુનિતાને લગ્ન કરવા માટે, અને બીજા મારા 60-70,000 વપરાઈ ગયા. આમાં જે કાંઈ હવે મિત્રો આ જે કાંઈ ભાઈ આપણે નારણભાઈ આહિર સમાજમાંથી કેશોદથી આવે છે, એટલે અમારે તો અહીંયા કાર્યકર છે ને આવા બધા ફ્રોડ ને ચીટિંગ થતા હોય એટલે એને બધે યુટ્યુબના માધ્યમ થકી અહીં મારા ઘરે આજે આવ્યા છે. એમને અરજી પણ મેં લખી દીધી છે અને એમના કાંઈ ચાર્જ કે કાંઈ લીધું નથી, પરંતુ જે આવા ચીટિંગ જે કાંઈ લાલચ આપી અને માણસને ફસાવીને જે રૂપિયા લે છે અત્યારની જે કાંઈ, એટલે મિત્રો આ વિડીયોના માધ્યમ થકી તમે જોઈ લેજો. ક્યાંય આવી ખોટી છોકરીઓ બતાવે, ખોટી બૈરાઓ બતાવે અને એ બધી ફ્રોડ એક ગેંગ હોય છે. પછી આમાં જેના મોબાઈલ નંબર દીધા છે, જેના નામ દીધા છે, એને જાગૃત નાગરિકો ફોન કરો કે આવા ગરીબ માણસોને ખોટા ફસાવીને પૈસા પડાવવાનું ષડયંત્ર બહુ હાલે છે. અત્યારે ક્યાંય પણથી કેટરસમાં છોકરીઓ જાય ને પછી લાલી કરેલી હોય અને એને બતાવી દે, પછી કેટરસના બાને અઠવાડિયું ત્યાં મોકલી દે અને એની પાસેથી 2-2.5 લાખ રૂપિયા લઈ લે છે. એટલે જેની દીકરીઓ કેટરસમાં મોકલતા હોય, 3 દિવસ ત્યાં કામ ચાલુ રહેવાનું છે, રાત્રે ત્યાં કામ છે, એટલે આ બધા જે ચીટિંગના કામ ચાલુ હોય છે એની અંદર રસોડાના બહાને 4-4-5-5 દી મોકલી અને આ લોકો છે કાંઈ આવો જ આ બનાવ છે. અને હાલ એ અમદાવાદ વટવાની અંદર રહે છે. જેના નામ દીધા, જેમના મોબાઈલ નંબર ભાઈએ દીધા છે નારણભાઈએ, એમને જાગૃત નાગરિકો ફોન કરો અને આને પૈસા પાછા મળે એવું જાગૃત નાગરિકોને મારી ફરજ છે. અને અરજ કહું છું કે ભાઈ આમાં તો એક કીધે નહીં થાય, આ મનસુખભાઈ કીધે કામ થાય એવી મેટર નથી. આમાં તો જાગૃત નાગરિકો બધા ફોન કરો, એમાં મોબાઈલ નંબર જે ભાઈ બોલ્યા છે એ બધાને ફોન કરો. જે કોયલાણાના ભાઈ છે, હું નામ કીધું? ગોવિંદભાઈ દેસુભાઈ કોયલા. હા, એ પણ આહિર સમાજમાંથી જ છે. હવે એ ફોન કાપી નાખો, મારે સકેડી હાલે છે, મારે ઓલું છે, એને ફોન મારો અત્યારે કાપી નાખો. આ બધાની હારે હું વાત પણ કરું છું અને એના કોલ રેકોર્ડિંગ પણ આમાં સાથે મૂકી છે. આપ પણ જાગૃત નાગરિકો હોય, આ જે ટેલિફોન છે એમાં બધા ફોન કરો અને આને કયો કે આવા માણસોના પૈસા દઈ દે, ખોટી આવી રીતે અઠવાડિયું બાય રોકાય અને 2-2 લાખ રૂપિયા લઈ લઈને વયું જાય છે. એટલે માણસનો, અને આ મજૂર વર્ગના માણસો છે. હવે આપણે હમણાં નામદાર અદાલતમાં પિટિશનો કરી, કોર્ટ કચેરીમાં બધી કરી, પણ હવે આ નાનો માણસ એક ત્યાં વકીલોની ફી આપી શકે એવી એની પોઝિશન નથી હોતી. આપણે અત્યારે જે કાંઈ અરજી કરી દી એ બધી સરકારમાં, પોલીસ સ્ટેશનમાં, પણ એ પોલીસ સ્ટેશન પૂરતી જ થઈ શકે સરકાર સુધી પહોંચાડવા માટે. પણ નામદાર અદાલતમાં જવું હોય તો જેની ફી રોકવી પડે, વકીલો રોકવા પડે. એટલે આ નાના માણસો હોય જેની પાસે લડત કરવાના, રજૂઆત કરવાની જે પૈસા હોય એ તો ઓલા લઈને ગયા હોય. એટલે હવે આ તો કોથરો ખાલી કરી નાખવા. એટલે હવે આમાં કઈ ખખેરે જેવું નથી. કહેવત છે કે લંગોટમાંથી લીરો ન નીકળે, એટલે હવે લંગોટ કરી નાખે, આમાંથી લીરા નીકળે એવું છે નહીં. એટલે બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને આ ભાઈની યારે જે ચીટિંગ થયું છે અને લૂંટેરી દુલ્હનો જે આવા કામ કરી રહ્યા છે એની અંદર પ્રજાએ ચેતવું. કોઈનું ન થતું હોય તો મા બાપની સેવા કરો. બને તો તમારા નસીબમાં હશે તો સારા માણસોનો સંપર્ક કરીને એવું ક્યાંય જેના લાયક પાત્ર હોય, જેના મા બાપ હોય, અને વચમાં દલાલો જે કામ કરી રહ્યા છે, આમાં જેટલા છે એ દલાલો છે. હવે એ આ લોકોને હું 5 પૈસા હાટું થઈને, 10-15 હજાર હાટું થઈને, 20-25 હજાર હાટું થઈને આવા કામ કરતા હોય છે. પણ બને એટલો આવું ન કરવું જોઈએ, કેમ કે ગરીબ માણસ હોય. હવે માંડ કરીને 2 લાખ ભેગા કર્યા, બિયાવડા લઈને બિયા જાય, પછી અમારે જીવન ઘરે આવે, વાં કઈ વૈધું હોય નહીં, કોથરો કરી નાખ્યો હોય. એટલે આ બધી વસ્તુ આવી છે. એટલે અત્યારે આ બને એટલો વિડીયોને શેર કરજો ને જેટલા માણસો આમાં જેના નામ દીધા એના મોબાઈલ નંબરથી હું ફોન કરું છું. હા, વર્ષાબેનને મેં ફોન કર્યો એટલે વર્ષાબેન કે મેં વકીલ સાહેબને ફોન કર્યો મારે કામ અર્થે. તો વર્ષાબેન મને એવું કે તમે કે સાહેબને કેમ ફોન કરો છો, એમ કરીને મને ધમકાવે છે. અને પ્રેમભાઈને પૈસા આપ્યા તો પ્રેમભાઈ કે તમે વર્ષાબેનને ફોન કરો, વર્ષાબેનને કહે તમે મને ફોન કરો. હવે એમાં એક દિવસ મેં ફોન કર્યો સાંજે, અને વર્ષાબેન કે હું વટવા પોલીસ સ્ટેશન બોલું કે ત્યાં બીજા ભાઈ ત્યાંથી બાજુમાંથી બોલ્યા, તરત જ ત્યાં પોલીસ સ્ટેશને કેમ ગયા હોય, ખોટું બોલવાના બધા બહાના.
એટલે કે હું સાહેબ તમારે કે હું કે નાનભાઈ કે તમારે મેટર છે, મેં કીધું અહીંયા વર્ષાબેન છે ને બધું પૂછે આ રીતને મેં કીધું મારે ઉપર કર્યું છે અને એટલી તારીખ દેતા મેં એને એમ કીધું છે કે ભાઈ જો તમારે હવે નવો છોકરીને મોકલવી હોય તો મારા પૈસા આપી ગયો. એટલે કે હું વટવા પોલીસ સ્ટેશન બોલો ને હું વાથી બોલો ને મેં કીધું ભાઈ તમે સાહેબ જ્યાંથી બોલતા હોય ત્યાંથી મેં કીધું મારી બધી છે એ બધી સત્ય હકીકત છે. અમે વર્ષાબેનને પૂછ્યો તો કે કંઈ વાંધો નહીં કે કોણ કે લેવા આવ્યું. મેં કીધું કૈલાસભાઈ લેવા તેડવા આવ્યા હતા. તો કોણ કૈલાસ? મેં કીધું વર્ષાબેનને ખબર છે એ સુનિતાના જીજાજી થાય છે. હવે એ લોકો કે ચાલો કે લાઈન ઉપર લાવો, લાઈન ઉપર લીધા એટલે કે તું કે ત્યાંથી તેડી આવ્યો તો તારે ત્યાં મૂકી આવાય નહીં કે અહીં કરી લે ભાઈ હાલો કે મને કે કંઈ વાંધો નહીં નારાયણભાઈ કે હું સૌને કૈલાસ છું કે તમે મને કાલે સાંજે ફોન કરજો હોય કે. હવે મેં સાંજે કાલ બીજા દિવસની સાંજે ફોન કર્યો એટલે ભાઈ જ ત્યાં નહોતા. વર્ષાબેને એવું કહે છે તમે કે શું કે ફોન કરા કર છે શું છે એ રીતે મને ધમકાવે છે વાતની વાતમાં. હવે એક કોઈ જઈ જરૂર હતી ફોન ઉપાડે ને પછી 2 કલાક વહી જાય પછી ફોન આમ ખાલી જરાક ફોન ચાલુ કરીને પછી પાછું કાપીને કે મારે કામ આવી ગયું થોડીક વાર પછી કરું થોડીક વાર પછી આવા બાના બધા બતાવે છે. જે બી મિત્રો આ વિડીયોનો બને એટલો શેર કરજો. જય મુરલીધર, જય ભીમ, નમો બુદ્ધાય. એ ગોવિંદભાઈ બોલો છો? ગોવિંદભાઈ દેસુરભાઈ કંડોરિયા? હા હા, ખેડ કોયલાના. ખેડ કોયલાના. ઓકે. હવે ભાઈ એવું હતું, તમે આપણે જે ઓલા ભાઈ છે ને આપણે નારાયણભાઈ ખીમાભાઈ બારૈયા આહિર સમાજમાંથી. હલો, નારાયણભાઈ ખીમાભાઈ બારૈયા કેશોદના. હા, એમને તમે જે ઓલી કઈક એમની ઘરવાળી ગોતી દીધી હતી કઈક 1,60,000 રૂપિયા એમને દેવડાવ્યા હતા ને એના બારામાં અહીંયા આવ્યા હતા, મેં તમને રિંગ કરી છે. કોણ બોલો? ઈ હું માણસ નથી, અવાજ નથી આવતો મને મારો. પણ માણસ તો બોલતા હોય પણ આમ કોણ બોલો એ તો ખબર હોય ને, કેવું તો પડે ને કે હું આ ફલાણું બોલો ઢીકણું બોલું એમ. હા હા, ઈ હમણાં હું તમને કહું તો અમારે તો બધું અમારે ઈ જે કાંઈ મારી પાસે આવ્યા છે ને એટલે મેં તમને ફોન કર્યો. હવે એની અંદર પણ પાસે આવ્યા હોય એ હા શું તમે જે બોલતા હોય હું એમ તમને કઈ બીજું તો નથી પણ નામ તો દેવું પડે ને. નામ ઠામ કે આ બોલીએ નામ બામ આપું છું. મેં ક્યાં ફોન કાપી નાખ્યો ભાઈ? તમે વાત તો સમજો તમે જરી. આમાં ક્યાં તમે કે માણસ બોલું એમ કીધું એટલે મેં કીધું કોણ બોલું એટલે તમે કે માણસ બોલું. એ તો મને ખબર છે કે માણસ હોય તો જ યાર વાત. અત્યારે હું તમને મારું એડ્રેસ બેડ્રેસ બધું આપું છું પણ હું તમને કઉ છું અત્યારે પૂછું છું ઈ કે નારાયણભાઈ ના જે કઈ ઓલી તમે એને બાયરા તો તમે નિરાંતે આપો ને તો પછી આપજો. હું અહીં સકેડીમાં છું એટલે મારે કામમાં છું બરોબર સાહેબ. તો એમાં હું આમાં પોલીસ કેસ હું મારા કામમાં મારે મૂલી ખોટી થાય ગઈ બોલું તો નથી ને જે હોય હેલો, એ મનીષાબેન બોલું? હા, મજામાં? મજામાં. કોણ બોલો? મનીષાબેન હું મનસુખભાઈ રાઠોડ બોલું. હા. હવે હું એમ કેતો તો આપણે તમે વાર્યો છો ને ભાણવડ રામેશ્વર પ્લોટમાં? હા. હા, ભાણવડ થી. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? તમે કોણ બોલો ને ક્યાંથી બોલો? આ તમને નામ તો દીધું બેન. તો ક્યાંથી બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. એટલે ક્યાંથી બોલો એમ કહું? ગોંડલ થી. ગોંડલ ની બાજુમાં રામોદ છે ને ત્યાંથી. હા. હવે તમે મનીષાબેન રમેશભાઈ બારૈયા આપણે કઈ સમાજમાંથી બોલો? મનીષાબેન રમેશભાઈ નહીં ને, મનીષાબેન રાહુલભાઈ બારિયા. હા હા હા. પછી આપણે કઈ સમાજમાંથી બોલો? આહિર સમાજમાંથી. આહિર સમાજમાંથી. હા. હવે મનીષાબેન તમે છે ને નારાયણભાઈ ખીમાભાઈ બારૈયા જે કેશોદના છે એમને એમની ઘરવાળી ગોતી દીધી હતી સુમિતા. હા. હવે એમાં એને કઈ ખર્ચો થયો છે ને એમાં તમે હારી ગયા હતા ને એવું બધું હતું ને તમારા મારફત થયું હતું તો આના બિચારાને 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો ને ઈ બાય રહી તો ફ્રોડ છે. એ ભાઈ તમને હું વાત કહું, પેલા છે ને જ્યાંથી વાંથી અમદાવાદ થી હું તમને બધી વાત પહેલાથી કરું. અમદાવાદ થી એમને અમે બધા ગયા હતા, એમાં મારા નંદોઈ હતા ભેગા. ગોવિંદભાઈ કરીને કોયલાણામાં છે ને ગોવિંદભાઈ કરીને. હા, ઈ પણ ફોન કાપી નાખે. એમાં નંદોઈ અમે બધા ગયા હતા ભેગા. કાયદેસર કોર્ટ મેરેજ કર્યા ને એમના છોકરી વાળાએ કીધું તું આમને નાન કાકા ને બેન ઈ કોર્ટ મેરેજ નથી કર્યા, સંસ્થામાં લગ્ન કર્યા. ના, એમને આમે કીધું તું કે પાછા તમે એને આવા ના દેતા ને આવો ને તો 2 જણા ભેગા આવજો ને આટો મારી વયા જાજો એમ વાત કરી હતી બધી. તો આ નાન કાકા એમને કીધું નહીં ને એમને મોકલી દીધી. અઠવાડિયા પછી અમને ખબર પડી કે આવી રીતે મોકલી દીધી. હજુ તે છતાં એમને કહીએ અમે કે તમે જાઓ અમદાવાદ એક આટો મારી જાઓ. ઓલા સામે વાળા પોતે જે કરાવે ને મેં માણસ એ પોતે કે છે કે તમે એકવાર અહીંયા આવો
અને જે હોય ને રૂબરૂ વાત કરી લ્યો, પણ આ લોકોને જવું નથી, એમને ફોનમાં જ વાત કરવી. આજે 4-5 મહિના થઈ ગયા. પણ એમ નહીં આવે. તમે તમે જ્યારે જઈ આવવું જોઈએ. મારી વાત સાંભળો, તમે જ્યારે ગોઠવા વાટાણે ભેગા ગયા તા તો પછી હવે તેડ વાટાણે ભેગા જાવ ને, આવે ગાડી લઈને. તો અમે જઈએ, અમે ક્યાં ના પાડી. અમે તો એમને કીધું, વાત પૂછી જવું એમને કે અમે કીધું તમે હાલો જતા. અહીંયા અત્યારે મારી પાસે છે, ચાલુ રાખો. હાલ્યો વાત કરો. હાલો હાલો, તમને મેં 20 તારીખનું કીધું હતું, બરાબર? ના એ વાત પતી ગઈ. હાલો 20 તારીખે તમે મને કીધું, તમે 20 તારીખે ના આવ્યા ને પછી મારે તમે કામ શું કીધું? હતું એટલે હું 20 તારીખે જઈ આવી. બરાબર, તમે મને એના એવું કીધું પછી કે ભાઈ હવે જો મેં તો ટિકિટ કરાવી લીધી છે ને હું હવે નહીં આવું, ગોવિંદભાઈ નીકળી ગયા તો હું અહીંયા નીકળી જાઉં, આવું બોલ્યા હતા તમે. એના પછી રાજકી કાકાનો ફોન આવ્યો તો ગોવિંદભાઈ ને, એમને વાત કરી તો મેં ગોવિંદભાઈ ને કીધું ને, મેં તો વાંધો નહીં હાલો, તે છતાં અમે એકવાર જઈ આવીએ. એમને કહેતા હોય તો અમે આવીએ, તૈયાર છીએ. પણ તમે તો મોરથી કીધું ને કે ભાઈ મેં ટિકિટ કરાવી લીધી ને હું જાઉં છું. હવે ગોવિંદભાઈ છટકી ગયા તો હું અહીંયા મારો શું વાંક છે? હવે અમે નહીં આવીએ. ગોવિંદભાઈ નથી આવતા, અમે તો આવવાનું કીધું ને. અમે કીધું ને કે અમે આવશું. તમે નીકળી ગયો ને કે ભાઈ હું નહીં આવું હવે, તો તમારે આવવું હોય તો આજ હાલો, નકર આજ. એટલે મેં કીધું ભાઈ પ્રેમભાઈ આજે ના પાડી છે તો મેં કીધું કેમ જવું. એના પછી તમે ગોવિંદભાઈ ને થોડાક ટાઈમ પછી તમે ગોવિંદભાઈ ને ફોન કર્યો હતો ને, તમારા ઓલા મોટા ભાઈ કાકા હે ને એમને વાત કરી હતી ને, તઈએ મેં કીધું તું કે વાંધો નહીં હાલો એકવાર ધક્કો ખાઈ આવીએ, જે થાય. મોટા ભાઈએ ફોન કર્યો તો ગોવિંદ ને 3 દી સુધી, ગોવિંદે ફોન જ ન ઉપાડ્યો ને પછી કર્યો તો કે હું લગ્નમાં છું હું વાંચ આવું ને એમ કરીને ફોન કાપી નાખ્યો. ગોવિંદભાઈ ને હે ને વાતે કરાવી હતી. અત્યારે કર્યો તો આગળ તો એને ફોન કાપીને કે મારે થ્રેસર હાલે મારે ઓલું છે ને, તો ભાઈ હરમણ કાકાએ કીધું કે ભાઈ તું 3 દી સુધી ફોન નથી કર્યો, લગ્નમાં છે વાત હતી, તું માંડવામાં જ નહોતો બેઠો ને ફોન તારાથી ન થાય એમ કરીને ફોન કાપી નાખે. ને તમને મેં કીધું તું કે આજ જવું હોય તો હું આવું, નકર પછી હું નહીં આવું. હવે આજનું મેં તમને કીધું કે આજ ત્યાં પ્રેમભાઈ કીધું કે આજે હું નથી, તો આપણે જઈ ત્યાં શું કરીએ? તમે કે નહીં કે આજ તમે ટિકિટ કરાવી લીધી, મારી બેન પણ ચડાવી લીધી ને આજ આવું ચાલો, નકર પછી હું નહીં આવું. ગોવિંદભાઈ છટકી જાય ને હું છટકી જાય. એ વાત ને નાના કાકા 2 મહિના હવે મારી વાત બેન, પછી તમે હજી સુધી એક વાર ગયા. મારી વાત બેન એમ તો તમે કીધું તમે 22 તારીખ નું કીધું તો હાલો, તો 22 તારીખે તમને હાલો, ના તારીખ હાલો, હાલો. 22 તારીખે હજી ફાઇનલ નહીં થાય. બસ હવે પેલા સાંભળો તો ખરા. હું એમ કહું છું બેન, હજી તમારા ઓળખીતા હોય હા તો તમે કયો ત્યારે નારાયણભાઈ ભેગા આવે, તમને ટિકિટ ભાડું ગાડી એની બાંધી લે, પણ તમે ત્યાં જઈ અને તળી આવો જાઓ. હા તો અમે કહીએ છીએ હાલો લઈ આવો ગાડી લઈને, કાલે આવો તો અમે કાલે આવી જાય. બીજું હા, પણ ઈ સામે વાળા અરે પૂછી લ્યો તમે. એ સામે વાળા તો નાના કાકાને પૂછી લ્યો, ફોનમાં જવાબ દેતા નથી. અને તો યાર હવે ચાલો જો ફોનમાં બેન જો મારે તમે અટણ ઓળખતા હોવ ઈ ફોન કરો થાય ને. નારાયણ કાકો તો અટણ બલીનો બોકડો કપાણો છે, એને તમે ફોન કરો તો એની કીધે થોડું થાય. કેમ કે એને તો બોકડો કાપવાનો તો વધેરવાનો તો વધેરી નહીં કહો. હવે તો નારાયણ કાકાને ખાલી ભેગું આવવાનું છે. કાં બાઈ લઈ આવી ગયો ને કાં પૈસા પાછા દેવડાવો, બેમાંથી એક કામ કરાવડાવો તમારા ઓળખાણના હિસાબે. કેમ કે તમે ઓળખો છો, આ તો ઓળખતો નથી. હા તો અમે તો એ જે માસી છે એને વાત કરી હતી. હા, જે માસી હોય ને એને એમ જ કીધું હતું કે તો તમારે ઉભા રહો, તમારે એમની જો વાત કરવી તો લાઈનમાં ચાલુ રાખો, હમણાં એમને જોડી લઉં. હા જોડીએ હાલો. હા ચાલુ રાખો. હા ઓકે. એટલે આ માસી કોણ છે? દીકરીના મમ્મી? એ છોકરી મમ્મી નથી, એ માસી જે કરાવે ને એ જ છે. હા આપો કરાવો, એને કરાવો ફોન. એ મારી તારા કેટલા એ જન્મ નીચે આ કમાણી રે નદરાણી, તારા આજે માંગણા રે જી. કેમ થયું ન લગાડ્યો બેન? હાલો. એ મારી તારા કેટલા એ જન્મ कृपा કરીને लाइन पर रहो, आपकी कॉल को होल्ड पर रखा गया है, कृपया लाइन पर बने रहें. Your call is on hold. માંગણા રે Stay online or call. હેલો હેલો તમારી કાકા જે વાત કરતો. હલો કાકા. હા બોલો. હા બોલો, વાત કરી લ્યો આમ યારે તમે. એ બેન. હા બોલો. એ મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાં ગામથી બોલો તમે? એ અમદાવાદ થી જ બોલે. તમે આગળ જે વાત કરવાની વાત કરી લ્યો ને એટલે પૂરું. મધુબેન તમારું નામ હું ચાખું? હા બોલો ને. મને હું તો તબિયત સારી નથી 2-4 દિવસથી. હા મધુબેન તમારું આખું નામ હું જા. છોકરા રોતા આગા કરો ને એટલે છોકરામાંથી આગા જાવ. આમાં નીકળ્યા છોકરા નો જવા જાવે.
હાલો એ મધુમાળી હાલો હાલો હેલો હા હેલો મધુબનસિંહ કાપી નાખ્યો કાપી નાખ બા આ તો બધું વહમું છે હવે પ્રેમભાઈ ને કરાવો છે તમારે જેટલા વયસમાં હોય ને તમને ઓળખતા હોય ને મને કોન્ફરન્સમાં વાત કરાવી દો ને એટલે પૂરું થઈ ગયું હા બોલો. વાત કરો ને કાકા જોડે હા એ મારી કાપી હું કામ નાખો ફોન હાલો ફોનમાં કરું હાલો તમારા ફોનમાં કરું હે કહું છું તમારા ફોનમાં વાત કરું આમાં જ કરો ને સંભળાય તો છે બોલો ને હા બોલો હું એમ કઉ છું આપડે ઓલે ભાઈ છોકરી સુમિતા રે સુમિતા વાળું એમાં બોલો ભાઈ નારાયણભાઈ અહીં મારા ઘરે આવ્યા છે હા હવે ઈ છોકરી આવવાની છે કે નથી આવવાની કે એમાં શું પ્રોબ્લેમ છે કે નથી મોકલવાની કે એને રહેવું નથી હમ હે હજી તમારું કાંઈ પૈતું જ નથી હજી સુધી કશું નથી પૈતું એટલે તો વાત છે આમાં તો મોબાઈલ બધું હમણાં અઠવાડિયાથી 10 દાડાથી બંધ હતો બગડી ગયો હતો એટલે હું ક્યાંથી ફોન કરું કોઈને કાંઈ વાંધો નહીં હવે ઈ બાઈ મોકલવાની ક્યારે છે નો મોકલવાની હોય તો પૈસા પાછા દેવડાવી દ્યો અને પૈસા પાછા નો દેવાના હોય તો એને બાઈને મોકલી દ્યો પણ આ ગધીન ફાડ્યું બધું ગયું એનું કંઈક કરો આ પ્રેમને નોલી આપેલી કઈ કે વર્તા ને એને વાત નહીં કરી એમતા મારી માં ઈ કોઈને ઓળખતા ન હોય ને નારાયણભાઈ અહીં આવ્યા છે ઈ કોઈને ઓળખતા નથી તમારા માધ્યમ થકી થયું છે ઈ મોકલવાની જે માણસ વચમાં રહીએ જવાબદારી એની હોય આ ભાઈને નો રહેવું ઈ બધું તમારે પૂછવાનું હોય ને આ ભાઈ તો બિચારો નાનો માણસ છે ઓળખતા નથી નારાયણભાઈ તો પોતે આવેલા હતા અહીંયા કાણે વટવાની આ બધી ઈ આવેલા છે પણ અત્યારે વિવાહ વાંધો પીડ્યો છે ઈ બાઈ અહીંયા વહી ગઈ છે એટલે આવેલા તો અટાણે કાલે આવશે તમે કયો તેડી જવાની હોય કાલે આવે હું ભેગો આવું હાલો ને તેડી જતા ને એનું ઘર બંધાતું હોય તો હું ભેગો આવું આ પ્રેમ શું કે આ છોકરી સુમિતા નું પૂછો તમે એલા બાપા એનો નંબર બબર અમારી પાસે નો હોય મેં તો ખાલી મને વાત કરી મેં ખાલી વાત કરી હું તો આમાં જાણતી નથી મનીષાને પૂછી મારી માં આપણે ગોઠવું કોની છોકરી એ છોકરી આ સુમિતા ના બાપા નામ શું છે એમ એને ઓળખતી નથી એ બાજુ ક્યાંય ગઈ નથી મારી તો આ આખા લગન ગોઠવાયા ફૂલમાં ડોકમાં હાર ગારિયા નાખ્યા હાર નાખ્યા તો ઈ શેના નાખ્યા તો ખાલી પૈસા ના હતા મનીષાને આ મનીષા તો હું શું જાણું છું તું વાત કરજે એમ નહીં તો તમે હે ને પ્રેમભાઈ ના નંબર હોય તો પ્રેમભાઈ જોડે વાત કરીને ક્યાંક જે હોય એ વાત કરાવો આવી રીતે 5-6 એમ નહીં તો પછી સાંભળો તમે ઓળખતા નથી તો બાઈ ગોતી કોને પ્રેમભાઈ ના નંબર નથી એ મારી માં હું એમ કઉ છું કે આ બાઈ ગોતી કોને કોઈ અટાણ ઓળખતા નથી તો પછી જાનમાં ગયા હતા કેમ ગયા અમે તો વાત કરી વાત આવી હતી તો વાત કરી એ લોકો આવ્યા પણ વાત આવી હોય તો આધાર કાર્ડ વાળી તો વાત હોય છે ને ભાઈ કોની દીકરી ક્યાં ગામની આ સુનિતા ક્યાં રહે છે ક્યાં પરામાં રહે છે મારે કાંઈ આમાં જવાબદારી નથી ભાઈ મેં તો ખાલી વાત કરી છોકરાઓ પૈસા કોને આપ્યા ફોટા મોકલાયા પછી વાત કર્યો તો ઓલો પ્રેમ આપા પ્રેમ વાત કર્યો છે તો તમે બધા એક જ માસી ભાઈ છો તો તમે એકબીજા વાત કરો ને તમે એકબીજાને ઓળખો હું તો પ્રેમને ઓળખતો નથી એ ક્યાંય જશે મનીષાને પૂછી જોઈએ આવી ગઈ ને 2 વખત આવી ગઈ મનીષાબેન તમે બધા એક થઈને આનું પાર પડાવો બિચારો ગરીબ માણસ છે ને 2 લાખમાં હુઈ ગયો ને અત્યારે બાઈ વગરનો અત્યારે ઈ મજૂરી કામ કરે છે કઈ એને ઘરે ધનામી નથી આવતા ગરીબ માણસ આવું ના કરાય પણ હવે અમે જાણીએ છીએ તમે પ્રેમમાં આ પેમાન દબો નગરમાં પોલીસ કેસ થાય અને ફરિયાદ કરાવી તો 2 લાખ રૂપિયા પાછા આપી દે હા બસ નો થવું આપી દો કેમ કે ઈ મજૂરી કામ કરે ને એટલે મજૂરી કામ કરતા જેનો મતલબ એવો નથી કે આપણે એને ફસાવી પાડી દેવા ભાઈને પૂછજો મેં કેટલા પ્રેમને ફોન કર્યા કેટલું કીધું મેં તો આ પ્રેમે કર્યું હોય તો પ્રેમમાં તો તમે જો જેને પૈસા લીધા એમાં તમે સાક્ષી બની જાઓ પંચ બની જાઓ કોર્ટમાં ફરિયાદ કરવી છે એ તમે જેટલા આમાં નિર્દોષ હો ને એ આના સાક્ષી બની જાવ કે આ પ્રેમે પૈસા લીધા છે એવું બધું કહી દો હાલો આ જેને પૈસા લીધા ને બધાને નામ જાહેર કરી દો હાલો શું ખબર હું થોડી જાણું કે બહાર નીકળું ઘરમાંથી મારી માં તમે હારે તો હતા ને આને પૈસા દીધા જી તો તમે જાણો છો કે નથી જાણતા હાલો પૈસા તો અહીંયા બરોબર એ લોકોએ કહી દીધું કઈ મારા ઘરે થોડા ગણ્યા તમારા ઘરે ગણ્યા નથી તો તમે ત્યાં લાડવા ખાવા ગયા હતા તમે ત્યાં કણે ડિસ્કો કરવા ગયા હતા તમે બધા શેમાં ગયા હતા હું નથી ગઈ એ ભાઈ હાઉ મનીષા પૂછી દો
તો તમે નથી ગયા તો તમે આમાં શું જાણો છો? તમે ભેગા હતા એમ કહું છું. તમે હાલો નથી ગયા, હાલો આજે હું નથી તો મારું કા નામ નો આવ્યું? ભાઈ મનસુખભાઈ હતા એમ. છોકરી તમને બતાવજો તો મારામાં ઓલા એ પ્રેમે છોકરી બતાવવાનું તો હું રોડ માં તો હાલી જતી હોય ઈ બતાવી ગયો. આપણે છોકરીને કોઈ ઓળખતા ન હોય તો આ લોકોએ કીધું કે હા અમારે કરવું છે. તમે કીધું જાઓ પ્રેમને વાત કરો મારો નથી. હા હે તમે ઈ કામ કરો બેન. આને જેને ફ્રોડ કર્યું છે, હવે હું પ્રેમને ફોન કરું છું. આ બધા પૈસાના જવાબદાર ઓલા ગોવિંદભાઈ, ઈ શું જાણે છે? ગોવિંદભાઈ કોયલાણા વાળા, હા મનીષાબેન ને ખબર છે? મનીષાબેન ઈ તમે મનીષાબેન ને તમે બધા કેમ ગયા તા એમ કહું? અમે તો અમે પ્રેમભાઈ આને વાત કરી હતી મધુમાસી કે છોકરી આવી રીતે છે. તો પછી મધુમાસી તઈએ વાત કરી હતી ને હવે વાત કરવામાં કેમ ઓળખતા નથી? સાંભળો, ગોવિંદભાઈ એમ કીધું કે તો આપણે કુટુંબના કાકા જ છે તો એમનું થતું હોય તો કરવી દો ને. તે વળી એ બે માણે વાતચીત કરી ને મેં એમના નંબર દીધા, તેમને વાત કરી કાકાને, અને કાકા કે હાલો થતું હોય તો કરી નાખે એમ કરીને ગાડી બાંધીને ગયા. પણ ઈ થતું હોય તો પણ 2 લાખ નું થતું હતું ઈ કરી નાખવું હતું કે આને બાય વાળો કરવો તો એમાં કરી નાખવું હતું. અટાણે તાનું 2 લાખ માં કરી નાખ્યું હોય ને એમાં બધા ગયા એવું સાબિત થાય છે. અને આમાં ભાઈ કાકાની વાત છે. એમને જ 5-6 મહિના થઈ ગયા તો એકવાર એમને જાણવામાં પણ બેન એમ નામ એકલા નો જાય. તમે હજી આ માજી રહ્યા છે એટલા વાત કરનાર છે એ ખાય છે, મને ખબર નથી તો કેને ઘરે જાય? તમે સરનામું કોઈ સરનામું જાહેર કરો ને. છોકરી ક્યાં રહી છે? હાલો ત્યાં જઈ. બેન બધી વાત સાચી છે. ઈ છોકરી પેટમાં દુખાવા વાત નથી ભાઈ. જો તમે આ વાતમાં આટલું બધું ના બોલો, મનીષાને ના બોલો, બરાબર? તો તમે ને કબૂ ભરે ભાઈ નો બોલ બેન. તમને હું કહું છું તો આના પૈસા દેવડાવી દો. કોઈ બોલવું નથી. હું કહું છું તો આના 2 લાખ પાછા દેવડાવી દો. આના લેવા આવ્યા છે, કેમ લેવા આવ્યા છે? તો આખી વાત સમજતા નથી. એને પેટમાં દુકાન ઘડીક થાય તો વાં દુકાન સાતીમ દબાણ થાય. ઈ તો આના પૈસા લેવા પૂરતું દબાણ નહોતું, બાકી પૈસા પતી ગયા એટલે દબાણ ચાલુ થયું. હવે કાંઈ વાંધો નહીં. હું પ્રેમને ફોન કરું છું. તમે બધા એમાં મિક્સમાં રહી અને પૂરું કરાવો. હો ભેગા કરીને પૂરું કરાવજો ને. ઓમ તો 2 લાખ માં કરી નાખ્યું છે. હવે ઓમાં આને બસાવવામાં હરખું કરાવો. હા તો તમે પ્રેમભાઈ ને વાત કરજો અને જવાનું થાય તો હું આવી. હા બસ હાલો મનીષાબેન આમાં થોડુંક મદદ કરો. અને હવે આ એકનું કરાવ્યું કોઈના કરાવતા નહીં બીજે ના. નકર હજી કેટલાય મરશે આમાં બિચારા 2 લાખ માં. અમને ખબર નથી ભાઈ. આ નકાર અમે આવી રીતે કરાવાય જ નહીં. ઓલી મને ખબર નથી, ઓલી કે મને ખબર નથી, ઓલીઓ કે મને ખબર નથી. આ મારું દીકરું કેવી વાત છે. પૈસા લેવા આને કેટલા લીધા હતા મને કીધું તું છોકરી બતાવજો. કોની? તમે રોડ માંથી ક્યાંક ઓલું ફાટક બંધ થયું ત્યાં ઘણી છોકરીઓ એક્ટિવમાં બેઠી હતી. એને બતાવી દેવી જોઈએ તમારે. મારી વાત સાંભળે ભાઈ તમે. જો એને મારી ગોવાઈ નથી ઓળખતી ને એને અમદાવાદ વાળી હતી કે અમદાવાદ માં વસ હતી. એને એમ કીધું કે આ છોકરી સાથે હવે એને ફોટો દેખાડ્યો હતો. નાની ભાઈ એમ કીધું મારે કરવું છે. પણ ફોટા તો હું અત્યારે રોડ માં તો હાલ્યું જતી ને બતાવું દી હાલે. તો નાની ભાઈ ને પૂછીને મોકલું છે ને ના પાડી છે. પણ મારી માં કોઈ એમ કોક ની છોકરી બતાવી શકાય આપણે? બતાવી કોઈ એનો મા બાપ હોવું જોઈએ. ભાઈ ફલાણા ભાઈ ની દીકરી ફલાણા ઠેકાણે રહે છે, ફલાણી અટકની છે, આ એના માનું નામ, આ છોકરીના મા બાપ નું નામ ને ઇલાકો જાહેર કરો જી. આમાં ક્યાં રહે છે એનો ઇલાકો જાહેર કરો જી ને. છોકરી ક્યાં ની છે ક્યાં રહે છે એનું જાહેર કરો જી. આપણે તો નો ખબર હોય તો આપણે ભેગું ન જવાય ને. કાંઈ ગમે એની જાનમાં ન બેય ને કે ત્યાં તો કઈ થરાવાનું થાય મારી. એમ થોડું હાલે? કોક ની ખબર વગર ની કોઈની જાનમાં જવાય? તો મારી માં વાત સાચી છે. અટણા બિચારા 2 લાખ માં થઈ ગયું. કાકાજી હારણ દીકરાનું જ કરી નાખ્યું તો વાત છે. આ ઘરમાં 2 લાખ માં કપાણા ઈ તો બિચારો રોય છે. અહીંયા રામોદ આવ્યા છે. હા પણ મધુબેન તો ઓળખતા હોય ને? મધુબેન મધુબેન તો ઓળખતા છે ને? હા તો ઈ અમદાવાદ ના હોય તો બીજા ઓળખતા હોવો જોઈએ ને. એ કાંઈ વાંધો નહીં. હાલો હું ઓલા ભાઈ ને પ્રેમ ને ફોન કરું. હાલો રાખી દો. પ્રેમ ને ફોન કરું. તમે આમાં એકાબીજા દારિયા કાઢો છો. આવું ન હોય. ઓળખાણ વગર ક્યાંય જવાય નહીં ને. એવું ઓળખાણ પૂરેપૂરી હોય તો જવાય. આ તો અમે જાણતા નથી. એમ લાડવા ખાવા ક્યાંય નીકળી ન પડે. લાકડા લાડવા હું નીકળે બાપા. વાંધો ને. હાલો એ પ્રેમજીભાઈ. હા બોલો નારાયણભાઈ. હા હવે હું એમ કહેતો તો
કે આ નારણભાઈ નું જે છે ઈ કેવી રીતે છે, છોકરી આવતી નથી, એને 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો, આ થયું, હવે એની બાઈને કા મોકલી દો ને કા પૈસા પાછા દેવડાવો. મેં ભાઈને એક કીધું, નારણભાઈને એક કીધું કે તમે આ કને આવો તો પેલા ભાઈને જે છોકરીને કરાયું હતું ને એ બધા ભેગા થઈને વાતચીત કરી લઈએ પૈસાની યા તો છોકરીની. ના આવતા નહીં, ફોન ઉપર વાત કરે દાદા. એના ભાઈ ત્યાં આવવામાં તમે કોઈ ફોન ઉપાડો તો આવે ને, ફોન તમે એનો બ્લેકમાં નાખી દીધો હે, તમે એનો ફોન ઉપાડતા નથી, ક્યાંથી બી ખરો આવે? અરે અત્યારે તમારો ફોન ના ઉપડ્યો? હા અત્યારે ઈ તો મારો ઉપાડ્યો, તમે નારણભાઈ એટલે તમને કોઈ કે પેલા મારી પેલા ફોન કરી દીધો. ના ના એવું નથી. આને એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો હું નવો નંબર ઉપાડતો બી નહીં, પણ અત્યારે તો સીધું નારણભાઈ કેમ કરી દીધું? તમે નવા નંબર ઉપાડતા નથી તો સીધું નારણભાઈ કેમ કીધું? બોલો નારણભાઈ. અરે પણ મને હમણાં ફોન આવ્યો. હા તો ઈ તો હું તમને કહું છું, ઈ મારી પહેલા તમને બધાને ફોન કરી દીધા કે ભાઈ મનસુખભાઈ ના ફોન આવે છે, એટલે તમે સીધું કીધું કે નારણભાઈ ઈ આ મૂકવાનો છે. હા તો હું એટલા તો કીધું, મેં કીધું જુનાગઢ થી ફોન આવ્યો છે ને એમને કીધું કે ફોન આવશે. ઈ તો તમને અગાઉ ખબર પડી ગઈ. તમને મારી પહેલા કોણે ફોન કર્યો મનસુખભાઈ નો ફોન આવે છે? અત્યારે પેલા બા એમને મને ફોન કર્યો કે અમે બા એમને લાયા હતા ને. અને કોણે તમારામાં મારી પહેલા કોનો ફોન આવ્યો? પેલા માસી અનિતાબેન. હા મધુબેન નો આવ્યો. હા એટલે તમે મધુબેન બે આમાં ઈ કઈ હું એને ઓળખતી નથી, અટાણી એમ વાતું કરે છે. મારી પહેલા તમે ફોન કરી દીધો કાઈપા પહેલા. હવે ઈ મારી વાત સાંભળો, આ છોકરી જે સુનીતા છે ઈ ક્યાં રહે છે? ઈ મહારાષ્ટ્રમાં. તો પછી મહારાષ્ટ્રમાં રહેતી હતી તો અહીંયા સરનામું તો તમે વટવાનું દીધું છે. વટવાનું તો એના બેન જોડે રહેતી હતી અહીં કના વટવામાં. હા તો અત્યારે ના એની બેન તો વટવામાં જ છે. એની બેન નું નામ શું છે? એટલે તો મેં તમને વર્ષાબેન. વર્ષાબેન આખું નામ? આખું નામ ખબર નહીં. વર્ષાબેન આખું નામ વટવામાં કઈ જગ્યાએ રહે? આપણા કેનાલે. હે વટવા કેનાલ. વટવા કેનાલ. વટવા કેનાલ. ઓકે. હવે આ છોકરી હારે તમારે વાત થાય છે કે નહીં? તો આના 2 લાખ રૂપિયા લીધા, તો ઈ 2 લાખ રૂપિયા લીધા તો કેવી રીતે લીધા? હાલો કેવું તો હા તમે આની પાસેથી પૈસા લીધા, ઈ પૈસા લીધા ઈ કોને કોને દીધા હતા? છોકરીને કેટલા દીધા? મેં એ પૈસા તો ડાયરેક્ટ એ વર્ષાબેન ને આપી દીધા, એના બેન જ આપી દીધા પૂરા 2 લાખ રૂપિયા આપ્યા હતા એમને. 1,60,000 રૂપિયા પાસે, 1.5 લાખ તો 10,000 તમે રાખ્યા છે. તમારું કમિશન કેટલું હતું? 10,000 રૂપિયા લીધા હતા તમે. એટલે એમને કીધું. હા પછી આ ઓલા મધુબેન છે એને કેટલા દીધા? એમને 10,000 રૂપિયા એમને લીધા. અને ઓલા ભાણવડ વાળા બેન મનીષાબેન છે એને? ના એમને કોઈ ખબર નહીં મને. બરોબર. બાકી અમારું જે તો મેં તમને કહી દીધું. અને તમે તમારા 10,000 આટલું થઈને આને 2 લાખમાં ગયો. હવે કાંઈ 10,000 તમારે હોરા નીકળશે. હા એવું થાય આમાં પોલીસ કેસ થાય. તમે ક્યાં રહ્યો છો? હું લાંબા જ રહું છું. લાંબા? લાંબા કઈ જગ્યાએ? લાંબા મંદિરે. લાંબા મંદિર. શેરી નંબર? હાલો એક કામ કરો, એમને કેસ કરે છે ને એમાં કેસ કરવા દો.